મહેસાણા જિલ્લાના વડનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર મંદિરના લાઇટ એન્ડ સાઉન્ડ શો સુવર્ણ શિખર અને યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા. મુખ્યમંત્રી શ્રી વડનગરમાં યોજાઈ રહેલા ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા. સોમનાથ મંદિર અંબાજીમાં મોઢેરા, શામળાજી, ધોરડા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ હવે હાટકેશ્વર મંદિરમાં પણ પ્રવાસીઓને લાઇટ એન્ડ સાઉન્ડ શો માણવા મળશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મ્યથી પરિચિત કરાવવા વિરાસત વિકાસનો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રીના અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કરી. મોટી મેદની સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અને ગુજરાતમાંથી પધારી છે અને એ રીતે આવનારા સમયની અંદર વડનગરનો વધારે ઉત્કર્ષ થશે એમાં કોઈ શંકા નથી. આજે શું કાર્યક્રમ હતા? આજે કાર્યક્રમમાં તો એક કાર્યક્રમ તો છે, અહીંયા સુવર્ણ શિખર ચડાવવાનું, લેસર કિરણનો કાર્યક્રમ છે. એટલે ભૂતકાળમાં ક્યારેય નથી થયું એવું બધું થઈ ગયું.